નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ડેડિયાપાડા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ગુજરાત એસટી બસોની ઓછી અને લાંબા સમયે મુકાતી બસોને કારણે લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. ત્યારે 12ની ક્ષમતાવાળી જીપોમાં 20 લોકો મુસાફરી કરતા નજરે ચડ્યા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ડેડિયાપાડા તાલુકામાં આવેલા ગામો મોટાભાગે ડુંગર વિસ્તારમાં આવેલા છે અને ગામના ફળિયા મુખ્ય માર્ગથી 2 થી 3 કિલોમીટર દૂર આવેલ છે, જેના કારણે આ વિસ્તારમાં તેમના ફળિયા સુધી આવા વ્હીલ જતા હોય છે. ત્યારે બસ તેના સમયે અને મુખ્ય માર્ગ સુધી આવતી હોવાના કારણે અહીંના લોકોને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેને લઈને વાહનની ક્ષમતા કરતા વધુ લોકો મુસાફરી કરતા નજરે ચડ્યા.